शन्नो मित्रशं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि श्रुतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। એટલે હવે ભગવાન ભાષ્યકાર ગ્રંથકાર આપણને 15 અંગ ધ્યાન માટેના અજ્ઞાનમાં નિષ્ઠ થવાના યોગમાં જે અંગ છે એના કરતાં પોતાનો જે મત છે સ્વાભિમત એ મત પ્રમાણે આપણે કર્યા છે. એમાં આપણે યમ નિયમ બરાબર યમ નિયમ ત્યાગ પછી મૂળબંધ આસન પછી આસન આવે કે આસન પછી મૂળબંધની વાત કરી ચિત્તની સ્થિરની સામ્યતા અને પછી દ્રષ્ટિની સ્થિરતા. હવે આપણે પ્રાણાયામ તરફ જોઈ રહ્યા છીએ. તો કાલે 118માં શ્લોકમાં જોયું એ પ્રમાણે આપણે વાંચીશું બંને શ્લોકો 18 અને 19 118 અને 119. चित्तादि सर्वभावेषु ब्रह्मत्वेनैव भावनात् निरोधः सर्ववृत्तीनां प्राणायामस्य उच्यते. निषेधनं प्रपञ्चस्य रेचकाख्यसमीरणः ब्रह्मैवास्मीति या वृत्तिः पुरको वायुरीरितः. પ્રાણાયામ દ્વારા મનની વૃત્તિ
વૃત્તિનો નિરોધ કરવો એ યોગ શાસ્ત્ર પ્રમાણે છે. પણ અહીંયા તો એમ કે છે કે ચિત્તાદિ સર્વ ભાવેશુ પ્રાણાયામ વેદાંત શાસ્ત્ર સ્વમત પ્રમાણે એમના મત પ્રમાણે શું છે તો કે ચિત્ત વગેરે ચિત્ત મનની વૃત્તિમાં શું છે સંકલ્પ વિકલ્પ, બુદ્ધિમાં નિશ્ચય અને સ્મૃતિ એટલે પૂર્વની બધી યાદગીરી ભાવના. એમાં આપણે ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ પણ ગઈ વખતે લઈ લીધેલા હતા. આ બધા ભાવેશો એટલે આ બધા ભાવ એટલે જેમાં અસ્તિત્વ ધરાવે છે તે બધામાં બ્રહ્મત્વેન ભાવના એ બધામાં બ્રહ્મને જોવું, ભાવનાને જોવું. અને એના કારણે બધી જ વૃત્તિનો નિરોધ થતા પ્રાણ પણ સ્થિર થઈ જાય છે. અને એ વખતે તમને યાદ હોય તો આપણે કેવી રીતે કીધું તો બધી વૃત્તિમાં બ્રહ્મને જોવા માટે બહુ સરળ ઉપાય આપ્યો હતો જપ ધ્યાન. કે જપ ધ્યાન અથવા તો દરેક વૃત્તિ, આ તો પેલા જપ ધ્યાન આપણે કરીએ છીએ, પણ દરેક વૃત્તિ જે ઉઠે અને બીજી વૃત્તિ ઉઠે એ વચ્ચે જો આપણે રાગ દ્વેષથી મન મુક્ત હોય તો એક વૃત્તિ અને બીજી વૃત્તિ બંને વૃત્તિને પહેલાં તો જોઈ શકીએ કે આ એક વૃત્તિ ઉઠી પછી બીજી, જેમ ઓમ નમઃ શિવાય બીજી વૃત્તિ ઉઠી જે આપણે તો કહેવાય ને ડિલિબરેટલી એ કરીએ છીએ જપમાં. પણ અહીંયા એક વૃત્તિ ઉઠી પછી બીજી વૃત્તિ ઉઠી વચ્ચે શું છે શાંતિ. એટલે વૃત્તિ શાંતિ પછી બીજી વૃત્તિ. પછી આપણે શું કીધું કે શાંતિમાંથી વૃત્તિ ઉઠે છે, પછી શાંતિમાંથી વૃત્તિ ઉઠી પછી શાંતિ છે ને એમાં પછી વૃત્તિ સમાઈ જાય છે. શાંતિમાંથી વૃત્તિ ઉઠે છે, શાંતિમાં રહે છે અને સમાઈ જાય છે. પણ એ શાંતિ શું છે? શાંતિ એટલે કોઈ એ વૃત્તિ વચ્ચેની કોઈ સ્પેસ કે શાંતિ નહીં. એ શાંતિનો જે દ્રષ્ટા છે એ શાંત સ્વરૂપ છે. શાંતિ ત્યાં ચૈતન્ય છે. એ ચૈતન્યમાંથી જ વૃત્તિ ઉઠે છે, ચૈતન્યમાં જ રહે છે અને ચૈતન્યમાં સમાઈ જાય છે. ચૈતન્ય એટલે હું. ચેતન બીજું કોઈ હોઈ શકે નહીં. એ હું અને હું બ્રહ્મ છું. એટલે બ્રહ્મમાંથી જ વૃત્તિ ઉઠે છે. જ્યારે વૃત્તિ છે ત્યારે પણ શું છે? બ્રહ્મ જ છે. જે કોઈ વૃત્તિ છે બ્રહ્મ જ થયું કે નહીં? જેમ પહેલા સોનાની લગડી હતી, વચ્ચે આપણે અલંકાર બનાવ્યા અને પાછા લોકોને નવી નવી ફેશન આવતી જાય, અલંકાર ગમ્યા નહીં એટલે સોની પાસે ગયા અને ઉગાડી નાખ્યું. પહેલા સોનું હતું, પછી અલંકાર હતા અને સોનું. જ્યારે અલંકાર છે ત્યારે પણ સોનું તો છે જ. એ રીતે આ વ્યક્તિએ જે સાધક છે, જે વેદાંતનો અભ્યાસ છે, એ આ રીતે દર્શન કરે છે કે આ બધી જ વૃત્તિઓ છે એ ચૈતન્યથી ભિન્ન નથી. એટલે બધી જ વૃત્તિનો નિરોધ થઈ ગયો, વૃત્તિ રહી જ નહીં, ચૈતન્ય જ રહ્યું અને એટલા માટે પ્રાણ પણ સ્થિર થઈ ગયો. આને આપણે કહ્યું પ્રાણાયામ. હવે પછી આગળ કહે છે નિષેધમ પ્રપંચસ્ય રેચકાખ્યસ સમીરણમ. અને ગઈકાલે પણ જોયું કે જ્યારે આ પ્રપંચનો નિષેધ કરવામાં આવે એટલે પ્રપંચમાં આપણે ગઈકાલે જોયું હતું એમ પ્રકાર પ્રમાણે પ્રપંચ એટલે પાંચ જગતની જે કે વસ્તુ છે એ પ્રપંચનો એમાં સમાવેશ થઈ ગયો. એ બધી જ પ્રપંચ છે કેવો છે? એનો નિષેધ એટલે કે આને આત્માનો વિવેક કરતા જે અનાત્મા છે એટલે પ્રપંચ એટલે કે દ્રશ્ય, પ્રપંચ એટલે અનાત્મા. પ્રપંચનો હું દ્રષ્ટા છું, એક ક્ષેત્ર છે, હું ક્ષેત્રજ્ઞ છું. આ રીતે જ્યારે નિષેધ કરવામાં કે આ નહીં એટલે શું થયું? એ રેચક બહાર કાઢી નાખ્યું. જે મનમાં આખો સંસાર પેલા ભરાયેલો છે, મનમાં કેવી રીતે વૃત્તિઓ રૂપે આ સારા છે, આ મારા છે. જગત સાથે સંપર્ક હોય કે ન હોય પણ મનમાં તો જગતનું ચિત્ર, જગત સાથે સતત સંપર્કમાં હોઈએ. પેલા એ આમ કહ્યું, પેલા આમ કર્યું, આમ કરવાનું છે, પેલું કરવાનું છે. એ બધું જે પ્રપંચ છે એ પ્રપંચ શું છે? તો કે એ તો બધું દ્રશ્ય છે.
હું જેના વિશે વિચાર કરું છું એ તો નામ ને રૂપ છે, એ દ્રશ્ય છે, એ ક્ષેત્ર છે, હું એનો ક્ષેત્રજ્ઞ છું. આ રીતે જ્યારે વિવેક કરવામાં આવે ત્યારે આખો પ્રપંચ ક્યાં નીકળી ગયો, મનમાંથી નીકળી ગયો કે બધું અનાત્મા છે, એ મિથ્યા છે, એ સત્ય નથી. સત્ય કોણ છે? તો કે બ્રહ્મ, હું. એટલે આ સત્ય નથી, મિથ્યા છે એવું દર્શન કરતા જ પ્રપંચનું બહાર નીકળી જવું. એનું નામ છે રેચક સમીરણ. એક વખત ખાલી કરી નાખ્યો પછી ભરવું તો પડે જ. તો કે કેનાથી ભરવાનું? બ્રહ્મ એવ અહમ અસ્મિ, હું જ બ્રહ્મ છું, હું જ પૂર્ણ છું. આ પ્રકારની જે વૃત્તિ છે એને જાળવી. જગત મિથ્યા છે, નામરૂપ મિથ્યા છે, આ પ્રપંચ ત્યાં તો બહુ વિસ્તારથી જો 5 પ્રકારના ભેદ પણ મિથ્યા છે. એ બધું જ મિથ્યા છે, એ સત્ય નથી. એ બીજી રીતે નેતિ 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 જ વેદ કહે છે. એને બહાર કાઢ્યો અને પછી હું બ્રહ્મ છું. કારણ બાકી શું રહ્યું? જ્યાં મિથ્યા છે ત્યાં સત્ય છે, બરાબર ને? જ્યાં મિથ્યા છે ત્યાં સત્ય છે, એટલે સત્ય એટલે હું બ્રહ્મ છું. આ રીતે આ વૃત્તિ જાળવી એને પૂરક વાયુ એવું કહેવામાં આવે છે. હવે પૂરકની વાત કરી તો હવે કુંભક પણ કેમ? કુંભક એટલે શું? બાહ્ય કુંભક અને આંતર કુંભક એવું યોગ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે વાયુને બહાર કાઢી નાખો અને બહારને બહાર પછી તમે અંદર વાયુ ન લો તો એ કુંભક થઈ ગયો. અને આંતર કુંભક વાયુ એ પોતે અંદર લીધા પછી પણ એને રોકી રાખીએ એને કુંભક કહેવામાં આવે છે. તો અહીંયા કુંભકની વાત કરે છે કે 120મો શ્લોક. તતસ્તદ્વૃત્તિ નૈશ્ચલ્યમ કુંભક પ્રાણ સંયમઃ અયં ચાપી પ્રબુદ્ધાનામ અજ્ઞાનાં ઘ્રાણ પીડનમ. એટલે કે છે કે તતઃ એટલે ત્યાર પછી એટલે રેચ અને પૂરક કર્યા પછી, તતઃ ત્યાર પછી, તદ વૃત્તિ નૈશ્ચલ્યમ તતઃ ત્યાર પછી, તદ વૃત્તિ નૈશ્ચલ્યમ એટલે કે અનાત્મ ઉપેક્ષા, આત્માનું સંધાન દાઢ્યાર્થમ. જે આગળ વાત કરી એ પ્રમાણે અનાત્માની ઉપેક્ષા કરી, નામરૂપની ઉપેક્ષા કરી. અનાત્મા છે, મિથ્યા છે, માટેને ઉપેક્ષા એટલે મહત્વ ન આપવું, તિરસ્કાર ને મહત્વ ન આપવું. આદર આપે પણ મહત્વ બુદ્ધિ નહીં, સત્ય તો બુદ્ધિ નથી. અને હું બ્રહ્મ છું એનું અનુસંધાન દ્રઢતા માટે જે રેચક ને પૂરકની વાત કરી એને તદ્વૃત્તિ નૈશ્ચલ્યમ, અને વૃત્તિમાં નિશ્ચળતા કરવી કે આ જગત મિથ્યા છે, બધું રેચક છે, બધું ખાલી નાખે એમાં પણ નિશ્ચળતા, અને હું બ્રહ્મ છું એમાં નિશ્ચળતા કરવી. એટલે કે હું બ્રહ્મ છું એ ભાવમાં પોતાને રોકી રાખવો એને કુંભક પ્રાણ સંયમ, એને કુંભક પ્રાણ કહેવામાં આવે છે. ત્યારે પેલા પૂર્વ પક્ષીએ પ્રશ્ન કર્યો કે નાનું અયમ ત્રિવિધો અભિ પ્રાણાયામ ન કુત્રચિત શ્રુતઃ. તમે આજે 3 પ્રકારના પ્રાણાયામ કહો છો કે આખા પ્રપંચને ખાલી કરવો એ આપણે રેચક, હું બ્રહ્મ છું એ પૂરક, અને એમાં સ્થિતિ કરે કુંભક. પણ એવા તો પ્રાણાયામ અમે સાંભળ્યા નથી. અમે તો જે પ્રાણને બહાર કાઢ્યું ને રેચક અને અંદરનું એને પૂરક. પણ આવું તો 3 પ્રકારના પ્રાણાયામ અમે ક્યાંય સાંભળ્યા નથી. તે પક્ષાયામ તો કે બરોબર છે. અયમ બીજી રીતિમાં કહે છે અયમ એટલે આ એટલે કે અધિકારી માટે આ છે. આ 3 પ્રકારના પ્રાણાયામ અયમ ચ અપી પ્રબુદ્ધાનામ, અયમ પ્રબુદ્ધાનામ. અયમ એટલે અધિકારી, અધ્યાય છે. અયમ અધિકારીણામ ઇતિ અધ્યારેણ. અયમ એટલે આ કહેવામાં આવેલો પ્રાણાયામ એ અધિકારી માટે છે. ચકારા ભવેત ઇતિ ત્રયમ યુક્તઃ, એટલે
અયમ ચ અપી, અયમ એટલે આ એટલે જે ઉપરના 3 રેચક સ્વમત પ્રમાણે કહેવામાં આવેલા રેચક, પૂરક અને કુંભક છે એ પ્રાણાયામ. અયમ એટલે ચ એટલે 3 પ્રકારથી જે કહેવામાં આવે તે પ્રબુદ્ધાનામ. એ કોના માટે છે? પ્રબુદ્ધાનામ એટલે પ્રકર્ષેણ અસંભાવનાદિ રહિતાનામ, એટલે કે જે પ્રબુદ્ધ એટલે જાગી ગયો છે. જેમ આપણે જાગી છે પણ જો થોડા ઊંઘમાં હોય ને પાછા સૂઈ જાય, પણ એ કોઈ જાગી ગયા પછી સૂતા નથી. પણ આ કેવો જાગી ગયો છે? સામાન્ય રીતે આપણે જાગી પછી બરોબર જાગી ગયા પછી સૂતા નથી. ઘણી વખત માં કે ઉઠને, ઉઠીને પાછો સૂઈ જાય, ઉઠીને પાછો સૂઈ જાય, કારણ કે ઉઠ્યો નથી માટે. પણ એક વખત ઉઠી ગયો પછી સ્કૂલમાં જવા માટે દોડવા લાગે. એમાં અહીંયા અનાદિ નિદ્રા પ્રબુદ્ધાના, આ અનાદિ જે નિદ્રા છે અજ્ઞાનની, એમાંથી જે જાગી ગયો છે એને કહે છે પ્રબુદ્ધાના. એટલે પ્રકર્ષેણ અસંભાવનાદિ રાહિત, એટલે કોઈ પ્રકારનું એને સંદેહ નથી કે આ જગત મિથ્યા છે અને હું બ્રહ્મ છું અને સર્વ બ્રહ્મ છે. એટલે કે બુદ્ધાનામ પ્રબુદ્ધાનામ એટલે પ્રબુદ્ધાનામ. બુદ્ધ એટલે કોણ? જેને આત્મા જ્ઞાન છે, એટલે કે ખરેખર તેને અપરોક્ષ જ્ઞાન છે. એટલા માટે એવા લોકો જ યોગ્ય છે. એના માટે આ પ્રાણાયામ કહેવામાં આવ્યા છે. પણ અજ્ઞાની જન છે એના માટે ઘ્રાણ પીડનમ, એના માટે બરોબર છે. જેને હજી જ્ઞાન થયું નથી એના માટે આ ઘ્રાણ પીડનમ, એટલે ઘ્રાણની એટલે નાસિકાને પીડા આપવાની નથી હોતું. એ કે એટલી બધી પીડા પ્રાણાયામમાં કંઈ પીડા તો છે નહીં, પણ જરા મુશ્કેલ તો લાગે છે, કરતા જ ન હોય એને કે ભાઈ એને આપણે ખાલી એમ કહીએ કે તું ખાલી અનુલોમ વિલોમ કરે તો એમાંય ન ફાવે. અનુલોમ વિલોમ ખાલી એક નાસિકાથી શ્વાસ લઈ બીજાથી બહાર કાઢો અને પછી બહાર કાઢ્યો એમાંથી જ લેવાની વાત કરીએ ત્યાં નથી સમજણ પડતી, ખોટાળ કંઈ ખટપટ થઈ જાય. એટલા માટે પીડનમ કે છે. પીડા તો નથી, ઘ્રાણ પીડનમ એટલે નાસિકાને પીડા આપવાનું નહીં, પણ બહુ મુશ્કેલ એવા લોકોને તો એ પણ મુશ્કેલ છે. એવા લોકો માટે આ પ્રાણાયામ બરોબર છે. પણ જે પ્રબુદ્ધ છે એના માટે આ 3 જે પ્રાણાયામ કયા એ લોકો માટે છે અને એ યોગ્ય છે. હવે આવે છે યોગશાસ્ત્ર પ્રમાણે પ્રત્યાહાર. પ્રત્યાહારની વાત કરે છે. પછીનો શ્લોક 121મો. વિષયેષ્વાત્મતાં દૃષ્ટ્વા મનશ્ચિત્તિમજ્જનમ પ્રત્યાહારસ્સ વિજ્ઞેયઃ અભ્યસનીયો મુમુક્ષુભિઃ. એટલે હવે પ્રત્યાહારની વાત કરે છે. યોગશાસ્ત્ર પ્રમાણે પહેલા આપણે જોઈએ તો પ્રત્યાહાર એટલે પ્રતિ આહાર. જે આહાર એટલે અન્નને પોતાને પાછું ખેંચવું. અન્ન દરેક ઇન્દ્રિયોનું જે અન્ન છે એ ઇન્દ્રિયો છે ને આપણે ઘોડા સાથે સરખાવી ઉપનિષદે, અને ઘોડા હંમેશા પોતાના અન્ન માટે જાય, પણ દરેક ઇન્દ્રિયોનો આહાર છે એ આહારમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચી રહે. કારણ કે ભગવદ્ ગીતામાં પણ કહ્યું ને, ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતિમ પ્રસભમ મનઃ. ઇન્દ્રિયોની પ્રમાથી છે, દ્રઢ છે કે મનને પણ ખેંચી જાય છે. એટલે એ લોકો કહે છે કે ઇન્દ્રિયોને પાછી ખેંચી લે એટલે મન જાય ને વિષયમાં. યોગશાસ્ત્ર પ્રમાણે આ પ્રમાણે પ્રત્યાહાર એટલે પ્રાણને કંટ્રોલ નિયમન કરવા માટે તમે ઇન્દ્રિયોના વિષયમાં જતા અટકાવો. એટલે મન પણ અટકમાં, કારણ કે પ્રાણ અને મન એક જ સાથેની બે ડાળી છે. એટલે મન પણ નહીં જાય અને પ્રાણ પણ સ્થિત થઈ જશે. એક જ કામ કરવાનું છે કે ઇન્દ્રિયો મનને અનુસરે છે. જ્યારે ઇન્દ્રિયો મનને અનુસરે ત્યારે કહેવાય જીતેન્દ્રિય. બરોબર ને? જીતેન્દ્રિય કોણ છે? તો કે જેની ઇન્દ્રિયો મનને અનુસરે છે તે. ને જે અજીતેન્દ્રિય પુરુષ છે એનું મન ઇન્દ્રિયોને અનુસરે છે. એટલે કે ઇન્દ્રિયો
જ્યાં જ્યાં મનને ઢસડી જાય છે. ભ્રમાથી બલવત દૃઢ ઇન્દ્રિયાણી ભ્રમાથીની બલવત દૃઢ, એમ અન્ય ખેંચી જાય છે અને અનુસરે છે. એટલે મનને વિષયા અભિમુખ કરીને વિક્ષેપ ઉત્પન્ન કરે છે. એટલા યોગ શાસ્ત્રમાં એ કહે છે કે ચિત્તને ધ્યાનના વિષય પ્રમાણે ધ્યેયાકાર બનાવવા માટે મનને ધ્યેય જે વિષય છે એના પ્રમાણે ધ્યેયાકાર બનાવવા માટે પ્રત્યાહાર બહુ જરૂરી છે. પ્રત્યાહારે ઇન્દ્રિયોને પાછી ખેંચવી. પ્રત્યાહારની સિદ્ધિથી ઇન્દ્રિયો પર જય મળે. પ્રત્યાહાર તમે સિદ્ધ કરો, ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરો તો સિદ્ધિ પણ મળે છે. પણ વેદાંતના આધારે શું છે? ઇન્દ્રિયોને પર વિજય મેળવવા માટે કોઈ પુરુષાર્થ કરવાનો નથી. પેલામાં તો પુરુષાર્થ કરવો પડે, ઇન્દ્રિયો જાય પાછી ખેંચો. પણ અહીંયા વેદાંત તો બહુ સરળ છે. શું છે કે ઇન્દ્રિયોને માટે મેળવવા માટે કોઈ પુરુષાર્થ કરવાનો નથી, કે ઇન્દ્રિયોને તેના વિષયમાંથી પાછા વાળરૂપી નિરોધ પણ કરવાનો નથી. પુરુષાર્થ કે નિરોધ કહીએ, બેમાંથી એક પણ કરવાનો નથી. તો શું કરવાનું છે? તો કે છે, જો વાંચો કે લીટીમાં વિષયેષુ આત્મતામ દૃષ્ટ્વા મનઃ ચિત્તિ મંજનમ. એટલે વેદાંતની દ્રષ્ટિએ પ્રત્યાહાર એટલે, ગ્રંથકારની દ્રષ્ટિએ પ્રત્યાહાર એટલે યોગશાસ્ત્રમાં ઇન્દ્રિયોને પાછા વાળવા રૂપી જે નિરોધ કરીએ તો થોડો પરિશ્રમ મળે, શક્તિ પણ વેડફાય. પણ આ તો કે જે ઇન્દ્રિયો ભલે બહિર્મુખ રહે, ઇન્દ્રિયો ભલે વિષયમાં જાય, ને અટકાવવાની જરૂર નથી, અંતર્મુખ બનાવવાની પણ જરૂર નથી. તો શું કરવાનું છે? યોગ કહે છે વિષય શું? જ્યાં જ્યાં ઇન્દ્રિયો જ્યાં વિષયમાં, એ વિષયમાં જ આત્મતાના દર્શન કરો. જે વિષય છે એમાં જ બ્રહ્મના દર્શન, આત્માના દર્શન કરો. એટલે કે જ્યાં જ્યાં જાય તો કે ત્યાં મન આત્માના દર્શન કરે વિષયમાં, તો શું થાય? મન સ્થિર થઈ જવાનું છે બ્રહ્મના દર્શન કરીને. એનું નામ ચિત્તિ મજ્જનમ. પાછળ વાળવાની કોઈ જરૂર નથી. એટલે પછી આપણે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો કે હારી ગયા, એવો હાર કે જીતનો પ્રશ્ન પણ રહે નહીં. પણ જે કાંઈ છે સર્વ જે બ્રહ્મ છે. તો વિષય સાથે જે આપણે સમાગમ કરનારું મન છે, હોઈ શકે વિષય જેવું છે જ નહીં. કારણ કે વિષય શું છે? આત્મતામ. અને પછી મનસ ચિત્તિ મજ્જન, પછી મન ચિત્તિ બ્રહ્મમાં મજ્જન થઈ જ છે ને. કારણ કે ઇન્દ્રિયો વિષયમાં જાય છે, પણ ઇન્દ્રિયોને પાછળ મન જાય. પણ હવે શું થાય છે? મન જ ઇન્દ્રિયોને અનુસરે છે. કારણ કે મન છે એ બ્રહ્મમાં લીન થાય છે, અને સાથે સાથે વિષયો છે એ શું છે? અસ્થિ ભાતિ પ્રિય. જ્યાં જ્યાં વિષય છે ત્યાં બે વસ્તુ છે, નામ અને રૂપ. કોઈ પણ વિષય સારો ખરાબ, સુંદર રૂપ જે કંઈ હોય એ બધો કેવો છે? અસ્થિ ભાતિ નામ અને રૂપ. અને નામ રૂપ શું છે? એ તો બદલાય છે, એટલે કે મિથ્યા છે. જે બદલાતું હોય, અનિત્ય હોય, એ સત્ય ન હોય. સત્ય છે નામ રૂપ, અસ્થિ ભાતિને પ્રિય, નામ રૂપ નહીં. અને એટલા માટે જ્યારે વિષયમાં જાય ત્યારે એમાં આત્માના દર્શન કરવા. તો મનસ ચિત્તિ મજ્જનમ એટલે મન ચિત્તમાં, મન ચિત્તી એટલે બ્રહ્મમાં મજ્જન થઈ જાય. એટલે અહીંયા કહે છે કે અન્વય વ્યતિરેકાભ્યામ સત્તા સ્ફૂર્તયા પ્રિયતામ માત્રતામ દૃષ્ટિ. એટલે દરેકની અંદર હોવાપણું, એનો સ્ફુરવાપણું અને પ્રિયપણું. કારણ કે દરેક વસ્તુ આપણને પ્રિય ન હોય, પણ કોકને તો પ્રિય હોય. આમ ઉકેડો જોઈ દુર્ગંધ આવે, આપણું નાક બંધ થઈ જાય, પણ કોકને તો પ્રિય છે. જો કે હવે આપણે દેખાતા નથી, વરા અવતાર ત્યારે તો બહુ જ મળે જ્યાં ત્યાં, કોકને પ્રિય છે. એટલે દરેકની અંદર આ રીતે હોવાપણું, એનું સ્ફુરવાપણું એટલે જાણવું છે, અને પ્રિયતા એનું દર્શન કરીએ, દૃષ્ટાનું અનુસંધાન કરીએ તો અંતઃકરણ છે એ ચિત્તિ મજ્જનમ. એટલે આ નામ ઉપને ક્રિયાનું અનુસંધાન નહીં કરે. કારણ કે
મન છે ઇન્દ્રિયો દ્વારા શું જોઈએ છે કે વિષયમાં હોવાપણું, એનું સ્ફુરવાપણું અને પ્રિયપણું જોતા હવે નામરૂપની ક્રિયાનું અનુસંધાન છૂટી જાય છે. એનું નામ જ છે ચિત્તિમજ્જનમ, એટલે ચિત્તિ સ્વરૂપ અવસ્થાનમ, મન સ્વરૂપમાં અવસ્થાન થવું એનું નામ છે પ્રત્યાહાર. એને જ પ્રત્યાહાર કહે છે. પણ એનાથી શું તતત કેમ તો કે પ્રત્યાહાર સવિજ્ઞેય, આને પ્રત્યાહાર તમારે જાણવો જોઈએ. તો શું કરવું એનાથી? શું છે? પણ અભ્યસનીયો મુમુક્ષુભિ, જે મુમુક્ષુ છે એને આ પ્રકારનો અભ્યાસ વારંવાર કરવો જોઈએ. અભ્યાસ એટલે વારંવાર એ વસ્તુને દોરાવી. એટલે આ રીતે વિષયોમાં નામ રૂપ અને ક્રિયામાં, નામ અને ક્રિયા વાળો જે વિષય છે એમાં અન્વય અને વ્યતિરેક દ્વારા આત્માને જો, બરાબર. અને એટલા માટે મન હવે આત્માને જોવાથી નામ અને ક્રિયાથી રહિત બને છે અને આત્માનું અનુસંધાન કરે છે. એને પ્રત્યાહાર કહેવામાં આવ્યું. બરાબર. એટલે પ્રત્યાહાર એટલે મનની વૃત્તિ અસ્થિભાતિ પ્રિયમાં સ્થિર કરવી. હવે આપણને આગળ કહે છે ધારણા, પછી ધ્યાન. ધારણા એટલે દેશની દ્રષ્ટિએ મનને એકાગ્ર કરવું, એનું નામ છે ધારણા. હવે આપણે જોઈએ અહીંયા એમના પ્રમાણે ધારણા શું છે. 122મો શ્લોક. યત્ર યત્ર મનો યાતિ બ્રહ્મણસ્તત્ર દર્શનાತ್ મનસો ધારણં ચૈવ ધારણા સા પરામતા. એટલે યોગ શાસ્ત્રની પ્રમાણે પેલા ધારણા જોઈએ. તેના વિભૂતિપાદમાં એનો પ્રથમ જ સૂત્ર છે દેશ બંધન ચિત્તસ્ય ધારણા. એટલે કે ચિત્તને કોઈ દેશમાં, કોઈ સ્થળમાં, કોઈ સ્થિતિમાં સ્થિર કરવું, એકાગ્ર કરવું, એને કહેવામાં છે ધારણા. એટલે મનને કોઈ દેશ કે કોઈ સ્થાનમાં એકાગ્ર કરવું એનું નામ છે યોગશાસ્ત્ર પ્રમાણે ધારણા. અને એમને એટલે કોઈ દેશ કે સ્થળ એટલે દેશ અને સ્થળમાં ચિત્તને એકાગ્ર કરવું એને દેશબંધ અથવા તો ધારણા કહે છે. પણ આ દેશ બાહ્ય પણ છે અને અંતરાભ્યામ છે. પેલું બાહ્ય દેશમાં શું તો કે સૂર્ય, ચંદ્રમા, કોઈ મણિ, પછી વિદ્યુત વીજળી થાય એ, પછી તારા, ધ્રુવનો તારો કે શુક્રનો તારો, અથવા તો એ બધા કયા આપણાથી દૂર છે. એ બધા આપણા દૂર છે. સૂર્યમાં એક ધ્યાન દીવો પણ આવે અંદર. સૂર્યમાં તમારા મનને એક સ્થિર કરો. ચંદ્રમામાં ચંદ્ર સામે એકીટસે જોયા કરો. ધ્રુવનો તારો હોય કે વીજળી તમારી ચમકારો જાય તે તો લાંબો સમય ના રહે, પણ કે શાલિગ્રામ ભગવાન હોય અથવા તો કોઈ કૃષ્ણ, તેના સ્વરૂપમાં મનને સ્થિત કરવું એને કહેવાય ધારણા. એટલે સગુણ ઈશ્વર એને અથવા તો સદગુરુ, ઘણા લોકો ગુરુને જ ગુરુ ભગવાન માનીને ગુરુના સ્વરૂપનું અથવા તો એના સદગુણોનું ચિંતન કરે, એક એને કહેવાય ધારણા. અથવા તો અંદર આભ્યંતર દેશ, અંદરના રહેલા એટલે શરીરમાં રહેલા સ્થિત સ્થાનમાં મનને સ્થિત કરવું, એકાગ્ર કરવું. અને એમાં ખાસ એ લોકો શું કે ચક્રનું ધ્યાન, જે 7 પ્રકારના ચક્ર છે, મૂલાધાર, એ ક્યાં આવ્યો, કેવો રંગ છે, કેટલી પાંખડીઓ છે વગેરે કરી અને ત્યાં મનને એકાગ્ર કરે. મૂલાધાર, પછી સ્વાધિષ્ઠાન, પછી મણિપુર. વાહ, ઘણા લોકોને ઘણું બધું જ્ઞાન છે. બરાબર. મણિપુર, એ રીતે બધા ઉપર આપણા ચક્રો ઉપર ધ્યાન સ્થિત કરવું. અનાહત, બરાબર, વિશુદ્ધિ ચક્ર, યાજ્ઞા ચક્ર, અને છેવટે બ્રહ્મરંધ્ર નથી આવતું એને ના એક મિનિટ બધા સહસ્રાધાર છે, બધા જુદા જુદા નામ આપે છે. સહસ્રાધાર 7 મુખ્ય ચક્ર, આજ પછી બધું ઘણા બધા છે.
એ તો હૃદય કમળ પર, પછી નાસિકાના અગ્રભાગ ઉપર, જીવવાના અગ્રભાગ ઉપર, સુષુમ્ના નાડી, પિંગળા બધું જુદું જુદું એ લોકો આપે છે. પણ આ બધું એક સ્થાન પર તમે એકાગ્ર કરો એનું ફળ પણ છે, તમને અમુક પ્રકારની સિદ્ધિ પણ પ્રાપ્ત થાય. પણ આ ધારણા કરતા વેદાંતની ધારણા શું છે તો કે છે યત્ર યત્રો મનો યાતિ બ્રહ્મણ તત્ર દર્શનાત મનસો ધારણમ ચૈવ ધારણા સા પરામતે. એટલે યત્ર યત્ર યસ્મિન યસ્મિન પદાર્થ, યત્ર યત્ર એટલે જે પદાર્થમાં મનો યાતિ મન જાય છે ત્યાં ત્યાં, તત્ર તત્ર બ્રહ્મણ સત્તાદિ માત્ર બધામાં આ જ આવે. બ્રહ્મને દર્શન જગતમાં કરવા એટલે શું? આ જ કે જ્યાં જે સ્થળમાં, યત્ર યત્ર જે પદાર્થમાં, જે સ્થાનમાં મન જાય છે ત્યાં એમાં રહેલા પરમાત્માનું જે હોવાપણું, એનું ભાસવાપણું છે એને જોવું અને નામ અને રૂપની ઉપેક્ષા કરે. એને મહત્વ ન આપવું બહુ સરળ નથી. હા, કારણ કે આપણે તો નામરૂપને એટલા બધા મહત્વ આપતા થઈ ગયા છીએ. કારણ કે નામરૂપને મહત્વ આપીને રાગ ને દ્વેષ, અને રાગ દ્વેષ છે એ આપણને ઈશ્વરના દર્શન કરવા દે નહીં. જ્યાં સુધી રાગ અને દ્વેષ છે ત્યાં સુધી ઈશ્વર અસ્થિભા ત્યાં દર્શન થાય જ નહીં, ખેંચે જ ને. ત્યાં સુધી ઓલા ભિખારીના વેશમાં જ આપણે અટકી છે. ભિખારીને સત્ય માની બેસીએ, અરે રે બિચારો કેટલો હેરાન થાય છે, હા એને થોડા પૈસા પણ તો કરોડપતિ જ ભાઈ. અને સ્વામીજી કે આ વેશ ભજવીને તો બીજા કરોડપતિ વધારે થવાનો છે, એમ પૈસા ઉમેરવાના છે. પણ જો વેશમાં બુદ્ધિ અટકી ગઈ, આપણે ભિખારીમાં અટકી ગઈએ તો પછી એ ભિખારીનો પેરના જે કરોડપતિ છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ નહીં. એમ આ વેશમાં એટલે આ દેહાત્મ બુદ્ધિમાં જ અટકી જાય છે. એ આ દેહને જ સત્ય માનીએ તો પછી વિષય પણ આપણા માટે સત્ય બની ગયા. અને એટલા માટે રાગ અને દ્વેષ, અને જ્યાં સુધી રાગ અને દ્વેષ છે ત્યાં સુધી જગતમાં રાગ દ્વેષ છે એટલે આસક્તિ હોય, આસક્તિ એટલે આગ્રહ હોય. અને એટલા માટે ધીમે ધીમે આ દેહાત્મ બુદ્ધિમાંથી દૂર થવા માટે પ્રયત્નપૂર્વક જ્યાં આપણું મન વિષયોમાં જાય ત્યાં પ્રયત્નપૂર્વક એને એમાં રહેલા પરમાત્મા એટલે અસ્થિ ભાતિ પ્રિય. પણ એમ થોડું આપણે કહે ને અઘરું પડે તો આપણે પહેલાં વાત કરી હતી એ પ્રમાણે અઘરું પડે ત્યારે તો જે જગતમાં જોઈએ, જેમ ગોપીઓ તો શ્યામ રંગ જુએ ને તરત જ એને ભગવાન કૃષ્ણની યાદ આવે. એટલે બ્રહ્મને જોઈને કે કૃષ્ણને જોયો, એ ખાલી બ્રહ્મ જે ગુણગણાટ કરી રહ્યો છે એમાં એને કૃષ્ણના દર્શન થાય. પછી નામ યાદ કરવા માટે એવી રીતે ગઈકાલે જ વાત કરી હતી એ પ્રમાણે શ્યામ વાદળને જોઈને પણ એને રામતીર્થ, સ્વામી રામતીર્થની વાત કરતા હતા. ખ્યાલના રામ યાદ હતું, રામતીર્થ એ પાક્કા વેદાંતી છે. પણ શરૂઆતના દિવસોના એવા જ હતા કે સહજ રીતે વાદળને જોઈને કૃષ્ણ 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 કરતા ઢળી પડે, એકાગ્રમાં જ મસ્ત થઈ જાય. કેટલા બધા એવા મહાત્મા છે. રામકૃષ્ણ પરમહંસનો પણ એ સ્થિતિ હતી. એટલે કે ધારણા એટલે એકમાં મનને એકાગ્ર કરવું, પછી બીજું કશું યાદ જ ન આવે. જેમ કીધું ને રામતીર્થજી દરિયા કિનારે કે નદી કિનારે ગયા હોય અને વાદળ તરફ જોતા જ કૃષ્ણ 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 તો ક્યારે મળે એમ કરતા કરતા કૃષ્ણમય બની જાય. એનું નામ છે ધારણા. રામકૃષ્ણ પણ દેવીમય બની જતા હતા. એટલે ટૂંકમાં આપણે કોઈ સૌંદર્ય જોઈએ, એની કોઈ સુંદરતા જોઈએ તો એ વ્યક્તિની સુંદરતા નથી, વસ્તુની સુંદરતા નથી, પણ મારો પ્રભુ આ કેવો સુંદર ભાસી રહ્યો છે. જ્યાં સુંદરતા જોઈએ ત્યાં મારા કૃષ્ણની સૌંદર્યતા, એની માધુર્યતાના દર્શન કરી, સૌંદર્યતા દર્શન કરી. જગતમાં રહેલી બુદ્ધિમત્તા, આ બુદ્ધિમત્તા કોની છે? આટલું બધું બુદ્ધિશાળી કોણ છે? ના, એ બુદ્ધિ તો એની જ છે. જ્યાં બુદ્ધિમત્તા છે તે સ્વામીજી હંમેશા કે કીડીને પણ એનો કણ ક્યાં મળશે અને ભગવાને બધી આપી છે. એ મચ્છર આખો દિવસ તમને ક્યાંય દેખાય નહીં, રાત્રે સૂઈ જાઓ તે ગણગણ આવી જાય. કેમ? એને પણ એને ખોરાકની જરૂર છે, લોહીની જરૂર છે. એટલે એને ક્યાંથી ખબર પડી? એટલે આખું
જ્યારે સૂએ ત્યારે ક્યાંય અવાજ જ ન આવે, મચ્છર દેખાય નહીં, અને સૂઈ ગયા પછી ક્યાંથી આવી ગયો? કારણ કે ભગવાન એને બુદ્ધિમત્તા આપી છે કે એનો ખોરાક કેવી રીતે લેવો, ક્યારે લેવો, લઈ લે ફટાક કરતો. એની બુદ્ધિમત્તાના દર્શન થાય. એની બુદ્ધિમત્તાના દર્શન કરીએ એટલે જગતમાં બુદ્ધિમત્તાના દર્શન કરી મનને સ્થિર કરો. અને આ રીતે ધીમે ધીમે પછી આપણે અસ્થિ ભાતિના દર્શન કરી શકીએ, એનું અનુસંધાન કરી શકીએ. પહેલાં ભગવાનના સૌંદર્યના, બુદ્ધિમત્તાના, એના રૂપના, કંઈક જગતમાં જે કંઈ જોઈએ ત્યારે ભગવાનના દર્શન કરીએ, કૃપાળુતાના વાત કરીએ એ પ્રમાણે. અને પછી છેવટે બધામાં અસ્થિ ભાતિને જે પ્રિય રહેલું છે. અને ક્યારે થયું કીધું ને કે જ્યાં સુધી રાગદ્વેષને પકડીએ ત્યાં સુધી દેખાય નહીં, પણ રાગદ્વેષને છોડીએ, અહંકારને છોડીએ, આગ્રહને છોડીએ તો જ એના દર્શન થઈ શકે. એટલે કે યત્ર યત્ર મનોયાતિ બ્રહ્મ તત્ર દર્શનાત મનસો ધારણમ ચૈવ ધારણા સા પરામતઃ. અમે તો ધારણાને બીજું કહેતા હતા, પણ કે છે તો જ્યાં જ્યાં જોઈએ તે બ્રહ્મના દર્શન કરવા. એટલે ધારણા એ છે પરમામતા, એટલે પ્રસિદ્ધમ અતઃ આહ સા, એટલે આ જે આ પ્રકારની ધારણા છે એ પ્રસિદ્ધ પણ છે. અને પરામતા, પરા એટલે પર ઉત્કૃષ્ટ, સૌથી શ્રેષ્ઠ છે. કોને દ્રષ્ટિએ? તત્વબોધ વતામ ઇતિ. આ શ્રેષ્ઠ કોણ માને છે? કોનો અભિપ્રાય છે? મતા એટલે અભિપ્રાય. કોનો અભિપ્રાય છે? તો કે તત્વબોધ, તત્વના જાણનારને, બ્રહ્મના જ્ઞાન ધરાવનાર માટે આ શ્રેષ્ઠ છે. અન્યથા તો પતંજલાભિમતામ, પતંજલિના મત પ્રમાણે જુદું છે, પણ અહીંયા તો પ્રાણાયામ વગેરે દ્વારા મનને વિષયમાં, ધ્યેય વિષમાં એકાગ્ર કરવું એ પતંજલિ વગેરેના મત દ્વારા છે. પણ અહીંયા તો મનને જે ષટચક્ર ધ્યાન વગેરે નથી, અહીંયા કે છે ષટચક્ર ધ્યાનની તમે વાત કરતા હતા તો કે એ પતંજલ પ્રમાણે છે. પણ અહીંયા તો મનને અસ્થિ ભાતિ પ્રિયમાં અથવા તો અદ્વય પરમાત્મામાં ચ છે ને, ચ મનસો ધારણમ ચ એવ, ચ એટલે એવ એટલે જ, પણ ચ એટલે અદ્વય વેદાંત વિદ્વદ અનુભવ પ્રસિદ્ધમ દ્યોતતિ. ચ અને એવ દ્વારા જે વિદ્વાન, વેદાંતના વિદ્વાન છે એ આ રીતે જાણે છે, એની પ્રસિદ્ધિ છે બતાવવા માટે કહે છે કે એમની મત પ્રમાણે આ શ્રેષ્ઠ ધારણા છે. ધ્યાન, ધ્યાન એટલે પેલા ધારણા કરી પછી એ જ વૃત્તિ સતત ચાલી રહે, એના માટે હવે આપણે કહે છે ધ્યાન. 123મો શ્લોક. બ્રહ્મૈવાસ્મીતિ સદૃત્યા નિરાલંબનતયા સ્થિતિઃ ધ્યાન શબ્દેન વિખ્યાતા પરમાનંદદાયિની. અથ આત્મધ્યાનમ લક્ષ્યતિ સદ્વૃત્યા બ્રહ્મ એવ અસ્મિ ઇતિ સદ્વૃત્યા સતિ પ્રમાણાંતર વાદ્ય અયોગ્યતા વૃત્તિ. સદ્વૃત્તિ એટલે કે હું બ્રહ્મ છું, બરાબર, હું આ પ્રકારની સતી વૃત્તિ, આ પ્રમાણે પ્રમાણતર કોઈ પણ બીજા કોઈ પ્રમાણ દ્વારા એને બાધ ન કરી શકાય. તમે જો જે મને દેખાતું હોય બટ એ બીજા પ્રમાણ દ્વારા બાધ થઈ શકે ખરું, પણ આ એક જ વૃત્તિ એવી છે કે એને કોઈ પ્રમાણ દ્વારા એનો બાધ થઈ શકતો નથી. એટલે પ્રમાણતર બાધ અપબાધ્ય. કારણ કે બીજી બધી વૃત્તિની બાધ કેવી રીતે થાય છે? જેમ કે હું જીવ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું સુખી છું, હું દુઃખી છું, બરાબર, એ બધી વૃત્તિ છે એ બાધ યોગ્ય છે. કારણ કે બીજું કાંઈ નહીં તો હું સતતમ કલ્પાંત પર કરું, અરે હું તો જીવ છું, કેવું દુઃખ છે, વારંવાર થોડીક વાર સુખ આવે પાછું કંઈક ને કંઈક મુશ્કેલી આવી જાય છે વગેરે વગેરે. પણ એ કેવું છે? બાધ યોગ્ય છે. ક્યારે? સુસુપ્તિમાં જ. પ્રમાણ, બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા નથી, પણ સુસુપ્તિમાં બધા જ આ
બધા વિચારો આપણા બરબાદ થઈ જાય છે. અને એટલા માટે અહીંયા કહે છે કે એ બધા એ વૃત્તિ કેવી છે? સતી વૃત્તિ નથી, એ અસતી વૃત્તિ, અયોગ્ય વૃત્તિ છે. એ બધી મારી જે મારા વિશેનો જે ખ્યાલ છે કેવા છે? બ્રહ્મ છે, એ જાણવું જોઈએ. અને સાથે સાથે બ્રહ્મ એવો અસ્મિ ઇતિ સદવૃત્તિ, એટલે કે બ્રહ્મ હું છું એમ નહીં, પણ સ્વામીજી કહે છે એ પ્રમાણે જગતમાં જે કાંઈ છે સબયું એમના પ્રમાણે વોટ ઇઝ બ્રહ્મ. જે કંઈ છે ફક્ત એ છે એ જ બ્રહ્મ છે, એ પરમાત્મા છે. પણ આપણે વાત કરી કે એ ક્યારે થઈ શકે? જ્યારે આપણો અહંકાર છોડી દઈએ ત્યારે. જે છે એ પરમાત્મા ક્યારે દેખાય? મને ત્યાં આપણે ઘણી વખત વાત કરી કે તમે બધું કયો બરોબર છે, હા, પણ મારી સાસુમાં તો બ્રહ્મ જોઈ શકું છું. કારણ કે ખરેખર સાસુને વહુનો કંઈક કયો સંબંધ હોય છે ખબર નથી હોતી મોટે ભાગે. અત્યારે એવું નથી હોતું, મોટે ભાગે હોય છે. બધા અત્યારે તો આપણે જોઈએ છીએ કે ઘણી સાસુ અને વહુમાં સમજણ હોય છે કે જ્યાં દીકરી અને મા દીકરી જેવો સંબંધ હોય છે. પણ સામાન્ય રીતે આ એક કહેવાતું હોય છે. એ રીતે મારા સાહેબમાં મને ભગવાન ન દેખાય, બીજા બધામાં બરાબર કે મારે જવું હોય ત્યારે જ રજા ન આપે, એમાં કેમ મને ભગવાન દેખાય? અને કેટલા લોકો એવા સાહેબ પણ મને હમણાં જવાનો મળ્યા એક છોકરોને કે મને જ્યારે રજા જોતી ત્યારે કે હા તારે ભણવું છે ને, રજાની મંજૂરી કરી આપે. એવા પણ હોય છે, પણ આ તો સામાન્ય રીતે. એટલે ટૂંકમાં અમુક વસ્તુમાં હું ભગવાન ન જોઈશું. કેમ? મારો અહંકાર છે, મારા ગમાને અણગમા છે. સાસુમાં ભગવાન કેમ નથી જોઈ શકાતું? કારણ કે અમુક વખતે તમે જોજો કે સાસુ કંઈ ખરાબ નથી હોતા, પણ એને ક્યારેક જો તમે ના પાડી બહુને, એટલે એ વસ્તુ જ યાદ રહે. આપણો સ્વભાવ જ છે મનનો, મનુષ્યના મનનો સ્વભાવ છે કે ગમે તેનું સારું થયું હોય એ ભૂલાઈ જાય. એનું ખરાબ કોઈ ના પાડી એ મને ભૂલાય જ નહીં. એને મારી સાથે આમ કેમ કર્યું, એને મને આમ કેમ કર્યું, એ ભૂલાય નહીં. એટલે સાસુમાં આવું થાય છે. એ રીતે વહુને પણ સાસુમાં નહીં દેખાતા હોય ભગવાન, કારણ કે સતત સાથે રહેતા હોય એટલે કંઈક ક્યારેક કેવું પડે કે ભાઈ આમ છે કે આમ. પણ એ કહેવાની રીત જરાક જુદી હોય, કારણ કે અંદર પ્રેશર હોય ને બંનેને અંદર પ્રેશર હોય છે અમુક કામનું. એને પછી એ બહાર નીકળે એટલે પછી એમાં પછી ભગવાન ભૂલાઈ જાય, ભગવાન દેખાય નહીં. એટલે કે એમાં હું ભગવાન નહીં જોઉં, પણ એનું કારણ છે અંદર એનું પ્રેશર. પ્રેશરનું કારણ શું છે? અહંકાર. હું કહું એ પ્રમાણે થવું જોઈએ, કારણ કે મારા રાગ દેશ છે, કારણ કે અજ્ઞાન છે, પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે. માટે પહેલી વાત તો અહંકાર છોડવો પડે. રાગ દ્વેષ છોડીએ ત્યારે આપણે બ્રહ્મ અહમસ્મિતિ સદૃત્યા, ત્યારે જ આ વૃત્તિ એટલે કે નિરાલંબન તયા સ્થિતિ. હવે એના માટે જરાક વિચાર કરીએ તો ધ્યાન છે એ 4 પ્રકારના છે. પહેલા હું બ્રહ્મ છું, એમ કીધું બ્રહ્મ એવો અહમસ્મિ, હું બ્રહ્મ છું. એ રીતે આ વૃત્તિ સદવૃત્તિ એને જાળવી રાખી. એક જ એને માટે 4 પ્રકાર. અર્થાલંબન પહેલું છે, શબ્દાલંબન, પછી અર્થાલંબન, પછી ઉભય આલંબન, પછી નિરાલંબન. પહેલા છે શબ્દાલંબન, એટલે શબ્દ બોલતા જઈએ. ભલે પણ સમજણ હોય તો કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. અને કદાચ અપરોક્ષ જ્ઞાન ન હોય તો તમે ભાવના તો કરી શકો, હું પૂર્ણ છું એ ભાવના કરો. પણ અહીંયા તો એ ભાવનાની વાત નથી કરતા, જેને અપરોક્ષ જ્ઞાન થઈ ગયું છે એની વાત કરે છે. પણ છતાં ન થયું તો આપણે આ તો કરી શકીએ કે હું પૂર્ણ છું. પાછું મન બહાર જતું રહે એટલા માટે ધારણા કીધી કે જ્યારે મન બહાર જતું હતું એટલા માટે ધારણા દ્વારા મનને એક સ્થાનમાં એકત્રિત સ્થિર કર્યું. અને પછી સતત હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, ખાલી શબ્દ દ્વારા મનને એકાગ્ર કર્યું અને શબ્દ આલંબન ધ્યાન કર્યું. પછી અર્થાલંબન ધ્યાન. ક્યારેક શબ્દનો ઉચ્ચાર ન કરીએ પણ અર્થનું અનુસંધાન કરીએ. હું પૂર્ણ છું, હું અસંગ છું. હા, એ રીતે આપણે શબ્દ હું અદ્વિતીય છું, અસંગ છું, અદ્વય છું, અવ્યય છું, આ બધા શબ્દો છે ને. પણ એ ક્યારે થાય? અસંગ છું એટલે એ શબ્દનું અનુસંધાન આપણે લાંબા સમય સુધી શ્રવણ અને મનન કર્યું છે. જેમ અસંગ છે તરત યાદ હોય કે હા મને આ બધા સાથે મારે કોઈ લેવા દેવા નથી, આ શરીર સાથે લેવા દેવા નથી, તો જગત સાથેની તો ક્યાં વાત રહી? કારણ કે હું
અસંગ છું. હું કેવો છું? પ્રકાશક છું. જેમ પ્રકાશને પ્રકાશ્ય પદાર્થ સાથે કોઈ લેવા દેવા જ નથી. એ તો મનને બતાવવાનું. અસંગ છું ન જોઈ શકે તો જે શ્રવણ આપણે કર્યું છે એ શ્રવણને આધારે મનને બતાવે કે અસંગ એટલે કેવી રીતે. દ્રષ્ટાંત આપો કે જેમ લાઇટ છે એની લાઇટના પ્રકાશ આપણે જોયું કે ગમે તે થાય. આ લાઇટની અત્યારે સત્સંગ કરીએ તો એને વાંધો નથી, કોઈ પત્તા રમે તોય વાંધો નથી એને, હા, એટલે કોઈ જુગાર રમતો હોય તો એને વાંધો નથી, સત્સંગ કરું તો એને કોઈ લેવા દેવા નથી. કેમ છે? અસંગ છે. બધાને પ્રકાશ આપે છે. સૂર્ય બધાને પ્રકાશ આપે છે. અને આ પવિત્ર છે, અપવિત્ર છે, સારું છે, ખરાબ છે, સારું ખરાબ કોઈ પ્રકારનો એને આગ્રહથી એને કહે અસંગ. અસંગો એમ પુરુષ. હું અસંગ છું, હું અભ્યય છું, હું નકામો છું. કારણ વિચાર આવે હું નકામો છું, ઊણો છું, બહુ જરૂરિયાતવાળો છું. બરાબર છે. હું કેવો છું? પૂર્ણ છું, મારી કોઈ જરૂરિયાત નથી. આ શબ્દ હું પૂર્ણ છું, મારે કોઈ જરૂરિયાત નથી. આ પ્રકારે શબ્દના અર્થ દ્વારા આલંબન દ્વારા ધ્યાન કરે. પણ એ ન થઈ શકતું હોય તો ઉભય આલંબન, એ બંનેનું આલંબન લેવાનું. ક્યારેક હું બ્રહ્મ છું પછી નીકળી જાય તો સારું એનો અર્થ જુઓ. બ્રહ્મ એટલે શું? હું બ્રહ્મ શબ્દ ન આવે તો હું પૂર્ણ છું, મારામાં કંઈ ખૂટતું નથી, હું પ્રેમાળ છું. માન્ય હું પ્રેમાળ છું, મને કોઈની આવશ્યકતા નથી, એવો હું સુંદર છું, એવો હું સ્વીકાર્ય છું. પછી વ્યવહારમાં જે કરવું એ કરજો, પણ અંદરથી અસંગ છે. જેમ ઘણી વખત આપણે કરતા હોઈએ છીએ કે બહારથી છોકરાઓને ત્યાં બેઠે બેસાડવા માટે અવાજ મોટો કરીએ પણ અંદરથી શાંત હોય તો એને શું કહેવાય? બહાર ખાલી નાટક. એ વસ્તુ જુદી છે. પણ આપણે તો અત્યારે એની વાત નથી કરતા. ધ્યાન ઉભય આલંબન. હું આમ કરતાં એક સમય એવો આવે કે કોઈ આલંબન વગર પોતાના સ્વરૂપમાં લાંબા સમય સુધી સ્થિતિ, એટલે આમ શૂન્યતા નહીં, સૂઈ જવાનું નહીં. ઘણા કે હું 2 કલાક સુધી ધ્યાનમાં બેસી જાઉં છું, પણ પછી આપણે પૂછાય નહીં. કારણ કે બધા વહેલા સવારમાં ઉઠ્યા હોય અને 2 કલાક તમે પાછું કેનું ભગવાનના સ્વરૂપનું ધ્યાન, ભગવાનના પગથી માથા સુધી 2 કલાક ભગવાનના પગથી માથા સુધી ધ્યાન કરતા હોય કે પછી સૂઈ જતા હશો ખબર નહીં. પણ એ નહીં, જ્યાં સભાનતા છે, મન શાંત છે, હું સભાન છું, એ બધું આવશે. કેટલા બધા વિઘ્નો આવે છે. આ ધ્યાન કરતી વખતે વિઘ્નો પણ આવવાના છે. એ બધામાંથી જ્યારે નિરાલંબન, કોઈ આલંબન વગર બ્રહ્મમાં, પૂર્ણતામાં, શાંતિમાં સ્થિતિ, બરાબર, જે શબ્દ આપો એ નિરાલંબન ત્યાં સ્થિતિ ધ્યાન શબ્દેન વિખ્યાતા પરમાનંદદાયિની. એ કેવી છે? પરમ આનંદદાયિની. કેમ પરમાનંદદાયિની? એટલા માટે કે હું પણ બ્રહ્મ એટલે હું આનંદ સ્વરૂપ, સત્યમ જ્ઞાનમંતમ, અને આ જગત પણ આનંદ સ્વરૂપ છે, પરમ આનંદ. એટલે બંને જે પણ વિચાર આવે તો બંને કેવું છે? પરમ આનંદ વાળો છે. એટલા માટે જગત પણ હવે બ્રહ્મ છે અને હું પણ બ્રહ્મ છું. માટે પરમાનંદ દાયિની, પરમ આનંદને આપવા વાળી છે. ધ્યાન કીધું. પછી કે સમાધિ અથ અંત્ય સમાધિ રૂપમ પંચદશમ અંગમ લક્ષ્યતિ. ચલો વાંચીશું, કેટલો વિચાર કરી જોઈએ. નિર્વિકારતયા વૃત્ત્યા બ્રહ્માકારતયા પુનઃ વૃત્તિ વિસ્મરણમ સમ્યક સમાધિ જ્ઞાન સંજ્ઞક. સમાધિ બહુ મોટી વસ્તુ છે, જ્યાં કોઈ વસ્તુ સભાનતા નથી. પણ એ કહે છે નિર્વિકારતયા વૃત્ત્યા. નિર્વિકાર એટલે વિષય અનુસંધાન રાહિત્ય અંતકરણ વૃત્તિ. મનની વૃત્તિમાં કોઈ વિષયનું અનુસંધાન જ થતું નથી, મનમાં કોઈ વિષયનું સ્ફુરણ જ થતું નથી. એ ક્યારે થાય? કે ખરેખર વૈરાગ્ય હોય અને સાથે લાંબા સમય સુધી ધારણા ધ્યાનની પ્રક્રિયા કરી હોય ત્યારે. તો વિષયનું અનુસંધાન ન થાય ને જેવું મન શાંત પડ્યા
એટલે તરત આ કરવાનું છે, પેલું થવાનું છે, તરત જ મને એનો કબજો વિષય જગતના વિષયો જ કબજો લઈ લે છે. પણ એ જશે, એ કોઈ સભાનતા આવશે ને માં પછી જરૂર જશે. પણ એ કોઈ સભાનતા આવે કે જો વિષયનું ચિંતન થઈ રહ્યું છે, એક અંતર ઊભું થશે, એક સાક્ષી ભાવ ઉત્પન્ન થશે, તો પછી એમાંથી પણ આપણે બહાર નીકળી શકીએ. પણ અહીંયા તો સમાધિ એટલે વિષય અનુસંધાન રાહિત્ય અંતર્ગત વૃત્તિ. પછી કે પુનઃ અનંતરમેવ બ્રહ્માકાર. બસ વિષયનો આકાર નથી, પણ કેવો બ્રહ્માકાર. એટલે શું? બ્રહ્મનો આકાર એટલે હું પૂર્ણ છું, મારામાં કંઈ ખૂટતું નથી. એટલે પ્રપંચના કોઈ સંસ્કાર જ ઉઠે નહીં, જગતના સંસ્કાર જ ઉઠે નહીં. એને કે બ્રહ્માકાર તયા પુનઃ વૃત્તિ વિસ્મરણમ. અને પછી આ વૃત્તિનું પણ એટલે દ્વૈતનું અનુસંધાન પણ ન થાય. ફક્ત હું છું, ધ્યેય આકાર વૃત્તિ છે, પોતાના ધ્યેય જે બ્રહ્મ છે એમાં જ. મનમાં કોઈ પછી વિચાર જ નથી. આપણે આના પર કાલ વિસ્તારથી વિચાર કરીશું કે મનમાં કોઈ પછી ધ્યેય પણ હું બ્રહ્મ છું એ પણ વિચાર આવતો નથી. હું બ્રહ્મ છું એવો વિચાર કરવાની જરૂર નથી. આમ તો હું તો છું જ, પણ અત્યાર સુધી જે હું નથી એને હું માનતો હતો, એટલા માટે એનો નિરાકરણ. કે બ્રહ્મ તો સ્વયં પ્રકાશ છે, બ્રહ્મ બનવાનું પણ નથી મારે. જો બ્રહ્મ બનવાનું હોય કે એટલે પ્રાપ્ત કરવાનો હોય તો જતું પણ રહે. પણ અત્યાર સુધી આપણે માનતા હતા કે મારે શાંતિને સુખને પ્રાપ્ત કરવાનું છે. પછી એ આ પ્રકારે સ્થિતિ થતાં કોઈ પ્રકારે મનમાં કોઈ વિસ્મરણ, વૃત્તિ વિસ્મરણમ એટલે દ્વૈત અનનુસંધાન. દ્વૈત એટલે પછી પોતાની પણ વાત આવી. દ્વૈતમાં જેને હું માનું છું શરીર વગેરે એનું પણ અનુસંધાન થતું નથી. એને સમ્યક સમાધિ જ્ઞાનમ સંજ્ઞકમ. એને આ સમાધિ એવું કહેવામાં આવે છે. આપણે પછી વિસ્તારથી ચર્ચા ચાલુ કરીશું. અટકીએ છીએ. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.